રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીક પણ આવી જ સ્થિતિ છે, એટલે કે બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે। રાજકોટ અમદાવાદ હાઈવે પરના માલિયાસણ નજીકના ગ્રામ્ય વિસ્તારોના લોકો અને વાહન ચાલકોનો વિરોધ। બ્રિજ નીચે ખાડા અને સોખડા જતા રસ્તા પર મોટા મોટા ખાડા પડતા ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 1.5 વર્ષથી રસ્તો બિસ્માર છે। હાઈવે પર બ્રિજની બાજુમાં મોટા મોટા ખાડા પડ્યા છે। રોડ પર મસમોટા ખાડાને લીધે સોખડા, નકરાવાડી, ધમલપર, પીપળિયા, ખોજડિયા, નાગલપર, નવાગામ, રૂડા ટ્રાન્સપોર્ટ નગર સહિતના વિસ્તારોના રહીશો અને વાહન ચાલકો 1.5 વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે। 8 થી 10 ગામના લોકોએ અનેક વખત જિલ્લા પંચાયતથી લઈને કલેક્ટરને રજૂઆતો કરી છતાં બિસ્માર રોડનું રિપેરિંગ નથી થતું, જેના કારણે ગ્રામજનોએ વિરોધ કરીને ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલા પ્રશાસનના અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે। તો અમારી એવી રજૂઆત છે સરકારશ્રીને કે બને તેટલો ઝડપથી આ રસ્તો કરે અને બ્રિજની અંદર પણ માલિયાસણ બ્રિજની અંદર આ બ્રિજની અંદર અત્યંત ખાડા છે। અવારનવાર ટૂંકમાં મેટલિંગ નાખવા છતાં ખાડા પડી જાય છે, તો એમાં અવારનવાર રજૂઆત કરે છે અને સ્ટ્રીટ લાઇટો ઓવરબ્રિજની હાઈવે રોડની બંધ છે એને પણ અનેકવાર રજૂઆત કરેલ છે કે રોડ નહીં તો ટોલ નહીં, એના અનુસંધાને અમે આજ કુવાડવા રોડ જે અમદાવાદ હાઈવે કહેવાય એ અમદાવાદ હાઈવે ઉપર અત્યારે અમે જે કાર્યક્રમ આપી છીએ હવે કે આ જે અત્યંત ખાડાની પરિસ્થિતિ છે તો સરકાર શ્રી દ્વારા અને યોગ્ય પગલાં લેવામાં આવે, જવાબદાર વ્યક્તિ સાથે પણ પગલાં લેવામાં આવે, કારણ કે આ રોડ બને છે તો એની ટાઈમ લિમિટ મર્યાદા હોય છે કે ભાઈ 2 વર્ષ સુધી આનું મેન્ટેનન્સ કરવાનું હોય, પણ 2 મહિના થતા નથી। છોકરાથી વાંકાનેર જવાનમાંથી આજથી 10-12 વર્ષ આવડા રસ્તો 12 વર્ષથી આ પોઝિશન આજ છે। આમ જનતા એક્સિડન્ટ થાય, અનેકવાર તંત્રોને રજૂઆત કરેલી, કોઈ નિર્ણય આવતું નથી। મૌખિકમાં કરી, રખિતમાં કરી, બધી રીતે રજૂઆત કરતા આ તંત્ર કોઈ કાંઈ ધ્યાન દેતું નથી।